गुजराती गुजराती है वो ए थी गयो। तो सभी साथियों ने जय आरसीएम। जय आरसीएम। બધા પ્રોગ્રામમાં છે ને? હા, નામ દલપત વસાવા. હા, નામ દલપત વસાવા અને હું કેવડિયાથી બિલોંગ કરું છું. કેમ કે આ ફર્સ્ટ ટાઈમ પ્રકાશ સરે કીધું કે ગુજરાતીમાં છે એટલે થોડું મતલબ એડજસ્ટ કરી લેવાનું છે. અને આજે જે આપણા મધ્ય જે જબરજસ્ત મતલબ ટ્રેનિંગ લઈને આવેલા છે આપણા ગ્રેટ અપલાઈન, કે આજે જે સમય ચાલી રહેલો છે કે ભાઈ કેવી રીતના ખેડૂતોને મતલબ એના પાકમાં વધારો થાય, કે કેવી રીતના ખેતીની, કેમ કે એનું નોલેજ બી હોવું જોઈએ. કેમ કે આપણે સર્વ જેટલા બી લોકો આજે આપણે એકત્રિત થયેલા છે તો બધા આપણે ખેડૂતના દીકરા છે. અને જે જમીન છે તે આપણી ધરતી માં છે, આપણી માં છે. તો એને બી ફળદ્રુપ બનાવવું એ આપણી એક ફરજ છે. આજે એક મનુષ્ય તરીકે એક મનુષ્યને આપણે બચાવીએ છીએ, પણ જે આપણો જે કલેજાનો ટુકડો કહેવાય, જે ખેડૂતનો જે કલેજાનો જે ટુકડો કહેવાય, જે પોતાનું જેટલા બી એકર જમીન હોય તો એને બી આપણે ફળદ્રુપ બનાવવું અને એને બી બંજર થતી બચાવવું એ આપણી એક લીડરશીપ કહેવાય. કેમ કે આપણે એટલું નહીં કે લોકોને ખાલી આપણે હેલ્થ વિશે જાગૃત કરવું છે, પણ સાથે સાથે આપણે ધરતી માને બી, જે ધરતી પર આપણે જેની પર આપણે રહીએ છીએ, જેથી આપણે ખાઈએ છીએ, તો એમને બચાવવાની બી આપણી ફરજ છે. એમને કેવી રીતના એને ફળદ્રુપ બનાવી શકાય, બંજર માંથી એને ખેતી લાયક ખેતી કેવી રીતના બનાવી શકાય, જે આપણો જે પાક, જે બી કઈ આપણે પાક કરીએ છીએ તો પાકની અંદરમાં કઈ રીતના આપણે કેવી રીતના કરી શકાય, તો એનું બી આપણે નોલેજ હોવું જોઈએ છે. કેમ કે મોસ્ટ ઓફલી આપણે ગામડાની અંદરમાં જ આપણે આરસીએમ નો પ્રચાર કરીએ છીએ. તો આપણા મધ્ય આજે આપણે ગુજરાતીની અંદર આપણી ભાષાની અંદરમાં જબરજસ્ત પ્રોગ્રામ આપણી વચ્ચે લઈને આવી રહેલા છે. આપણા ગ્રેટ અપલાઈન, આપણા મેન્ટર, આપણા જે બી સલાહકાર, આપણે જ્યારે બી ત્યારે આપણી સાથે પડકે સાથે એવા આપણા સાથીદાર, આપણને જ્યારે નોલેજની જરૂર હોય ત્યારે આપણા મધ્ય જ્યારે એક પ્લગ એમ બટન દબાવ્યું કે નહીં સર હાજર હોય છે, એવા જાબાજ લીડર આપણા મધ્ય આવી રહેલા છે. તો આપણે જોરદાર ક્લેપિંગ और जोश और जुनून के साथ मैं इनवाइट करूं છું આપણા ગ્રેટ અપલાઈન મિસ્ટર પ્રકાશ સદરી સર ને હું ઇનવાઇટ કરું છું. વેલકમ સર. जी थैंक यू दलपत भाई, थैंक यू। जबरदस्त सर जी आइए। जी दलपत सर जी रीते समझवा में वेलकम सर, वेलकम जी सर, थैंक यू। पहला ज माफी मांगी लઉં છું સાથીઓ, हिंदी कदाच मिक्स થઈ જાય તો, કારણ કે ઘણા વખતથી કન્ટિન્યુ હિન્દીમાં જ પ્રોગ્રામ કરીએ છે અને જો હિન્દી આવી જાય તો માફી ચાહું છું. તો સાથીઓ, દલપત સરે શાનદાર શરૂઆત કરી કે ખેતી આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને આરસીએમ બિઝનેસ મોટે ભાગે આપણે રૂરલમાં છે. તો આ એક એટલી શાનદાર જબરજસ્ત પ્રોડક્ટ છે જેનાથી બિઝનેસ વોલ્યુમ પણ સારા છે, બિઝનેસ સારો આવી શકે અને જરૂર પણ ઘણી છે. પણ આ પ્રોડક્ટ પર આપણો ફોકસ જ નથી ગયો. તો કાલે મારે બે જગ્યાએ પ્રોગ્રામ આપવાનો થયો, ત્યારે મને એવું લાગ્યું કે ઘણા બધા સાથીઓ હજી છૂટી ગયા અને બધાને આનો લાભ મળવો જોઈએ. તો મેં કાલે જે નક્કી કર્યું કે આજે આપણે હરિત સંજીવનીનો પ્રોગ્રામ કરશું. તો સાથીઓ, હું બધાનું સ્વાગત કરું છું અને વધારે સમય નહીં લેતા ડાયરેક્ટ આપણે પ્રોગ્રામ પર જ આવશું. ડાયરેક્ટ હું પીપીટી શેર કરું છું. દિલીપ સર આવી જાય તો મને જરા ધ્યાન એ કરી દેજો. જી સર, ફૂલ સ્ક્રીન આવી ગઈ સર? ઓકે, થેન્ક યુ. ઓકે સાથીઓ, પેલું કહેવાય તેમ દિલ થામ કે બેઠીએ, એક શાનદાર પ્રોડક્ટ હમણાં સુધીમાં આપણે આના પર ફોકસ જ નથી કર્યો, એવી શાનદાર પ્રોડક્ટ વિશે આપણે સમજશું આજે. તો હું તમારા બધાનું સ્વાગત કરું છું સાથીઓ, વેલકમ છે. જયપ્રકાશ ચૌધરી. સાથીઓ, ભલે હમણાં હું સિટીમાં રહું છું છતાં પણ હું ખેતીવાડી કરું છું અને બચપનથી જન્મ જ ગામડામાં થયો છે. મમ્મી પપ્પા પોતે ખેડૂત છે અને જન્મથી મેં ખેતી કરી છે. એવું ના થાય કે આ ભાઈ તો રોજના પ્રોડક્ટ ટ્રેનિંગ આપતા હતા, ન્યુટ્રિશનની ટ્રેનિંગ આપતા હતા, નેટવર્ક માર્કેટિંગ નું સમજાવતા હતા, અને એમને શું હોય ખેતીવાડીનું નોલેજ. પણ સાથીઓ, જન્મ જ કિસાન પરિવારમાં થયો છે, ઉછેર પણ ત્યાં જ થયો છે અને સાથીઓ મેં પણ ઘણું કામ કર્યું છે. જ્યાં સુધી આ માંડવીમાં નથી આવ્યો ત્યાં સુધી મેં ખેતીમાં ખૂબ કામ કર્યું છે અને હાલમાં પણ હમણાં પણ હું ખેતી કરાવી રહ્યો છું અને હું જ્યારે પણ ખેતરે જાઉં છું ત્યારે હું પોતે પણ વર્ક કરું છું ત્યાં. તો સાથીઓ, અમારો પોતાના ઘણો અનુભવ છે અને મજાની વાત કરું સાથીઓ, હું જ્યારથી આરસીએમ બિઝનેસમાં આવ્યો ત્યારથી રેગ્યુલર મારા ખેતરમાં હરિત સંજીવનીનો યુઝ પણ કરું છું. તો મારો પોતે ખેડૂત પણ છું અને પ્રોડક્ટનો અનુભવ પણ છે, જેની આજે આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, આરસીએમ બિઝનેસ શું છે સાથીઓ? આર્થિક આઝાદીનું અભિયાન. પણ દિલીપભાઈ, આર્થિક આઝાદી ખરેખર ક્યારે આવશે તમે કહો? આરસીએમ બિઝનેસ આર્થિક આઝાદીનું અભિયાન છે, પણ ખરેખર આર્થિક આઝાદી ક્યારે આવશે?
કે 70% વધારે આપણા ખેડૂતો છે અને ખેડૂતોની સ્થિતિ જ સારી નહીં હશે તો સાથીઓ આર્થિક આઝાદી આવવાની નથી. તો આર્થિક આઝાદી જે આપણા દેશમાં જે સમૃદ્ધિ લાવવા માંગીએ છે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ચીજ હોય તો એ છે ખેડૂતો. આપણા ખેડૂતો પગભર થવા જોઈએ. આજે સ્થિતિ શું છે? ખર્ચો ઘણો થાય છે, ખેતીમાં ખર્ચો ઘણો થાય છે, પણ જેટલી ઇન્કમ થવી જોઈએ એટલી થતી નથી. તો આપણે આજે એ કરવા જઈ રહ્યા છો કે ખર્ચો ઓછો કેમ થાય અને ઉત્પાદન કેમ વધારે મળે, એ ચર્ચા આજે આપણે કરશું. સાથીઓ, આજે આપણે બધા જ જાણીએ છે, જોયું છે આપણે બધું જ. જો केमिकल के इस्तेमाल से दम तोड़ चुकी दुनिया की 33% जमीन. જે રીતના આપણે હમણાં રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ દવાઓ જે યુઝ કરી રહ્યા છું, રાસાયણિક ખાતર, જેને લીધે દુનિયાની હમણાં 33% જમીન એવી થઈ ગઈ છે જે ખેતી કરવા લાયક નથી બચી. આમાં રિપોર્ટમાં શું બતાવે છે? भोजन का 95% भाग मिट्टी से ही आता है और वर्तमान में संपूर्ण विश्व की मिट्टी की हालत चिंताजनक है. આપણે જે ખોરાકમાં જે લઈએ છીએ, પ્રોટીન હોય કે વિટામિન હોય કે મિનરલ્સ હોય, જેને આપણે ખનિજ ગણીએ છીએ, આ બધી જ વસ્તુ ક્યાંથી આવે છે? એ માટીમાંથી જ આવે છે. તો એના માટે સાથીઓ આપણે માટીમાં, જમીનમાં પોષક તત્વો હોવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં બધું લખેલું છે. જો ક્યું જરૂરી છે પોષક તત્વો? આપણે બધા જ જાણીએ છીએ જો પોષક તત્વો શરીરને નથી મળતા તો એ આપણે કુપોષિત થઈ જઈએ છે. આમાં એક રિઝલ્ટ એવું બતાવ્યું છે, જૈવિક ખેતી કે સુખદ પરિણામ. તો ફરીથી સાથીઓ આપણે જે જૂના જમાનામાં જે આપણે જૈવિક ખેતી કરતા હતા એ ખેતીઓ આપણે ફરી કરવી પડશે. તો સાથીઓ આ જે જમીન 33% બગડી ગઈ છે એ જો વધારે આ જ પ્રમાણમાં બગડતી રહેશે તો આવનાર સમયમાં આ ખૂબ જ ચિંતાજનક છે. તો સાથીઓ ઓછો ખર્ચો અને વધારે ઉત્પાદન મેળવવા માટે, સારા પાક મેળવવા માટે સૌથી પહેલા તો શું જરૂરી છે? કેવી રીતે આપણને સારો પાક મળે, ઉત્પાદન વધારે મળે? તો એના માટે સૌથી પહેલા જરૂરી છે સોઇલ હેલ્થ. સોઇલ હેલ્થ યાની માટીનું સ્વાસ્થ્ય. દિલીપભાઈ, મારો અનુભવ છે ગામમાં અમારે ત્યાંથી આપણે જે તલાટી છે કે ગ્રામ સેવક, એ આપણે જમીનમાં અલગ અલગ 2-3 જગ્યાએથી માટી મંગાવતા હતા અને એનું ચેક કરવામાં આવતું હતું, એનું પીએચ માપવામાં આવતું હતું કે ખેતી કેટલી એસિડિક થઈ ગઈ છે કે આલ્કલાઇન છે. તો એને આ ચેક થતો હતો, એનો પીએચ ચેક કરવામાં આવતો હતો. તો સારા પાક માટે સૌથી સારું જરૂરી જો હોય તો એ છે માટીનું સ્વાસ્થ્ય. સાથે તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટે તંદુરસ્ત માતાનું એ હોવું જરૂરી છે. એવી જ રીતના સારા પાક માટે સારી ખેતી, સારી માટીનું સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે. બીજી વસ્તુ છે પ્લાન્ટ હેલ્થ. જી હા સાથીઓ, એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. પ્લાન્ટ હેલ્થ યાની રોપાનું સ્વાસ્થ્ય. જે છોડ ગણીએ આપણે, રોપો ગણીએ, પૌધે કા સ્વાસ્થ્ય. જે બીજ આપણે નાખવા જઈ રહ્યા છું, જે રોપો આપણે રોપવા જઈ રહ્યા છું, એનું સ્વાસ્થ્ય કેવું છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે સાથીઓ. કારણ કે આપણે અન્ન દ્રવ્યો જે રોપો છે એમાં અન્ન દ્રવ્યોનું વ્યવસ્થાપન કેવું છે એ જાણવું પડે. કીટકોનું વ્યવસ્થાપન, એમાં કીટકો ન આવે એના માટે એની ઇમ્યુનિટી કેવી છે એ પણ ખૂબ જરૂરી છે. એના માટે આપણી ડિફેન્સ પ્રોડક્ટ આવી ગઈ છે સાથીઓ. અને બીમારી, કે જે બીમારીઓ આ થઈ રહી છે છોડમાં આજે, એનું વ્યવસ્થાપન એ કેવું છે એ પણ આપણે જાણવું પડે. આ હવે પ્લાન્ટ હેલ્થમાં. અને ત્રીજી વસ્તુ છે સાથીઓ, એ છે વોટર હેલ્થ. પાણીનું સ્વાસ્થ્ય કેટલું સારું છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાથીઓ. મેં એક લેખ વાંચ્યો હતો, એક પૂર્તિમાં શાયદ મેં ફોટો પણ પાડ્યો છે સાથીઓ. જે અંકલેશ્વર છે, પાનોલી છે, એવા જ યુપીના છે, ઘણા બધા એવા શહેરોનું ત્યાં બતાવવામાં આવ્યું હતું કે એવી જગ્યાએ જે ખેતી થાય છે ત્યાંથી અગર તમે શાકભાજી કે અનાજ જે પણ તમે પકવશો અને એ ખાશો તો એ પણ તમને બીમાર જ કરવાની છે. કારણ કે તમામ ફેક્ટરીઓનું પાણી જે છે, એ જે ગંદકી છે એ નદી નાલામાં જાય છે અને એ જ પાણીથી આપણે ખેતી કરીએ છીએ સાથીઓ. તો એ પાણીનું જે સ્વાસ્થ્ય છે, પાણીનું પણ પીએચ આવે એ એકદમ એસિડિક થઈ ગયું છે. જે 7 હોવું જોઈએ, જે 2, 3 અને 4 એવું થઈ ગયું છે. અને જ્યાં કેમિકલનું જે છોડવામાં આવે છે એવી જગ્યાએ તમે જોશો સાથીઓ
તો એ એકદમ ખૂબ જ ખરાબ સ્થિતિ છે. તો આપણે શું કરવાનું છે સાથીઓ, આ ત્રણ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે: સોઇલ હેલ્થ, પ્લાન્ટ હેલ્થ અને વોટર હેલ્થ. ફોર એક્ઝામ્પલ, હવે હમણાં આપણે જાણીએ છીએ છતાં આપણે બધું ખાતર પાણી કે જે કંઈ કરાવ્યું એની લીધે આપણી જમીન ખરાબ થઈ જ ગઈ છે. પણ એનું જો આપણે ઉત્પાદન વધારવું છે, સારો પાક લેવો છે, તો આપણે જમીન પણ સુધારવી પડશે, રોપાનું સ્વાસ્થ્ય પણ સુધારવું પડશે અને પાણીનું સ્વાસ્થ્ય પણ સુધારવું પડશે. તો આજે આપણે એ પ્રોડક્ટ સમજશું કે જે આ બધી બીમારીઓમાંથી બચાવે, પાણીનું સ્વાસ્થ્ય સુધારે, આપણે રોપાનું સ્વાસ્થ્ય સુધારે અને માટીનું પણ સ્વાસ્થ્ય સુધારે એવી સારી પ્રોડક્ટો જે છે આપણી પાસે, એની આપણે ચર્ચા કરશું. તો એ છે સાથીઓ હરિત ક્રાંતિ की तरफ बढ़ते कदम, વધતા કદમ, સર્ટિફાઈડ ઓર્ગેનિક પ્રોડક્ટ. અહીંયા આપણને તમને ઘણી બધી પ્રોડક્ટ દેખાય છે, જે રેપિડ છે, હરિત સંજીવની, સોઇલ હેલ્થ સ્પેશિયલ, ડિફેન્સ છે, ગાર્ડન ગોલ્ડ, શ્યોર સુગર અને સ્પ્રે મેક્સ. આપણે 2-4 પ્રોડક્ટોની ખૂબ સારી રીતે ચર્ચા કરશું જે આપણને ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી છે. 2-4 એટલા માટે, ફોર એક્ઝામ્પલ શ્યોર સુગર છે, તો હમણાં એની સીઝન નથી, તો આપણે હમણાં એની ચર્ચા વિશેષ નહીં કરશું. પણ હમણાં સૌથી વધારે જો કોઈ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે આપણી સોઇલ હેલ્થ, હરિત સંજીવની, રેપિડ અને સ્પ્રે મેક્સ. ગાર્ડન ગોલ્ડ એની ટાઈમ અવેલેબલ, એની ટાઈમ ઉપયોગી છે, એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈશું. તો સાથીઓ 4-5 પ્રોડક્ટની આપણે ટૂંકમાં ચર્ચા કરશું. આરસીએમ હરિત સંજીવની ક્યાં સુધી પહોંચી છે? શાયદ 2007 કે 2008 થી આપણે આરસીએમ માં હરિત સંજીવની આવી હતી. ત્યારથી આજે 25 રાજ્યોમાં 10 લાખથી વધારે ખેડૂતો આજે પૂરા દેશમાં આનો યુઝ કરી રહ્યા છે. અને આપણે ક્રાંતિવીર ટીમમાં સાથીઓ તમે જોયું હશે, જે લોકો ડિયર અચીવર ટીમ વોટ્સઅપ ગ્રુપમાં છે, કઈ એટલા સાથીઓ છે જે લોકોએ 2-2 લાખનું, 1-1 લાખનું, 2-2 લાખના બિલો ત્યાં આપણે આજે હરિત સંજીવનીની ખરીદી કરી છે. હું જણાવીશ સાથીઓ તમને કે ગયા વર્ષે જે વ્યક્તિએ 1 લાખ રૂપિયાની ખરીદી કરી હતી, આ વર્ષે એમણે 2 લાખ રૂપિયાની ખરીદી કરી, તો શું દિલીપભાઈ એમને ફાયદો થયો હશે તો ડબલ ખરીદી કરી કે ફાયદો ન થયો, ખાલી વેચવા માટે ખરીદી કરી હશે? ખરેખર ફાયદો થયો છે. ખરેખર ફાયદો થયો હશે, ઉત્પાદનમાં વધારો મળ્યો હશે. વિચાર કરો સાથીઓ, આપણને ખબર છે આપણે હેલ્થ કાર્ડ વેચી શકીએ છીએ, આપણે ન્યુટ્રિશન વેચી શકીએ છીએ, આપણે મીઠું મરચું વેચી શકીએ, છતાં આપણે 2 લાખનું નથી ઉપાડતા. આમણે 2 લાખ રૂપિયાનો ઉપાડ કર્યો, એનો મતલબ શું થાય? ગયા વર્ષે જેમણે આપી હતી એ લોકોનો પાછો ઓર્ડર આવ્યો હશે, અને તો જ એમણે 2 લાખનો, અને એ પણ કેવું છે, ખાલી લઈને મૂકી નથી, પોતાના નામે બિલ બનાવી દીધું. કેટલો કોન્ફિડન્સ હશે સાથીઓ. તો આપણે આજે જે ઓડિશા ટીમ છે, જેમાં વિક્રમ પાંડાજીની જે ટીમ છે, એમાં લગભગ 5000 પેકેટનો ઓર્ડર છે. વિચાર કરો, 5000. મેં હમણાં જોયું તો મારે આ મહિનામાં જે જોઈનિંગ થઈ, જે નવી જોઈનિંગ, એમાં 2 લોકોએ લીધી છે ખાલી, અને જૂના લોકોએ લીધી, ટોટલ 50 લોકોએ નથી લીધી. ત્યાં આ લોકોએ 5000 પેકેટનો ઓર્ડર આપ્યો. વિચાર કરો સાથીઓ, એમાંથી 2000 પેકેટ તો ઓલરેડી એમની પાસે ડિલિવરી આવી પણ ગઈ છે. તો અમારું ધ્યેય ઓર્ગેનિક ખેતી. નીચે લખેલું છે સાથીઓ, બીજી સ્થાયી હરિયાળી ક્રાંતિ તરફ. જી હા સાથીઓ, 1970 માં એક હરિયાળી ક્રાંતિ થઈ હતી, એવી જ હમણાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ કરવા જઈ રહ્યા છું. પણ આ કેવી છે? ઓર્ગેનિક. ઓકે સાથીઓ, માણસની પ્રાથમિક જરૂરિયાત છે રોટી, કપડા અને મકાન, અને મેઇન છે એ બધું નિર્ભર છે આપણી ખેતીવાડી પર. બાકીના આમાં આપણે જોશો જેટલા પણ ઉદ્યોગો છે, કાપડ ઉદ્યોગ હોય, પ્રવાસન ઉદ્યોગ હોય, બાંધકામ હોય, આઈટી ઉદ્યોગ હોય કે એફએમસીજી હોય કે વાહન ઉદ્યોગ હોય, બધા જે આ બધા ઉદ્યોગો માણસની ઇન્કમ પર આધારિત છે. પણ રોટી, કપડા, મકાન એ કોના પર આધારિત છે સાથીઓ? એ ખેતીવાડી ઉદ્યોગ પર આધારિત છે. તો જે પ્રાથમિક જરૂરિયાત છે આપણી, એ સૌથી સદ્ધર હોવા જોઈએ, પણ આજની તારીખમાં એમની સ્થિતિ સારી નથી. બાકીના છે જે ઇન્કમ આધારિત છે, એ લોકોની સ્થિતિ કઈ ઘણા સારી છે. રિયલમાં હોવી જોઈએ ખેડૂતોની સૌથી સારી સ્થિતિ. પણ થાય છે શું? જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે એમને બજાર ભાવે ચૂકવવું પડે છે, અને જ્યારે વેચવા જાય છે ત્યારે પણ એમને પોતાનો ભાવ મળતો નથી. અમારો સાથીઓ એક
અનુભવ કહેવા માંગીશ. હમણાં કેરીનો વેપાર કરતા હતા તો નાની નાની કેરીઓ લેતા હતા જે 100-150 રૂપિયામાં લેવાતી અને 200 રૂપિયા ભાવ આવતા હતા. એક 20 કેજી પર 50 રૂપિયા એવું મળી જતા હતા. એક દિવસ વાળી ભૂલથી કેસર કેરી લેવાઈ ગઈ 100 રૂપિયામાં અને માર્કેટમાં આવ્યા 400 રૂપિયા. મહેનત, મજૂરી, ટ્રાન્સપોર્ટ બધું આખું અલગ. આવી સ્થિતિ હમણાં ખેડૂતોની દરેક જગ્યાએ થઈ રહી છે સાથે. ભારતમાં વસ્તી વધારો અને ખેતી લાયક જમીનની ટકાવારી. જી હા સાથીઓ, આ એક સમજવા જેવું છે. આપણી રોજ બરોજ આપણી વસ્તી વધતી જાય છે, જમીન વધે છે, જમીન વધતી નથી. હમણાં જમીન થોડી વધી. કેવી રીતે વધી કે જમીન આપણી જગ્યા નથી વધી, પણ માનો કે જ્યાં જંગલ હતો, જ્યાં ઝાડવાઓ ઉગી રહેતા હતા, જ્યાં આપણે એમ જ પડી રહેતી હતી, ગૌચર હતો, એ જગ્યાએ પણ આપણે ખેતી કરવા લાગ્યા. એટલે ખેતી તો આપણી વધી, પણ એનાથી કઈ ગુના જ્યાદા આપણી વસ્તી વધી ગઈ. તો સાથીઓ, સરકાર થઈ ચિંતિત કે આજ ને આજ રીતે વસ્તી વધશે તો અનાજ કેવી રીતે પૂરું પડશે. તો સરકાર થઈ ચિંતિત. તો પછી આ વૈજ્ઞાનિકોએ શું કર્યું? યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ડોક્ટર વિલિયમ ગોડ દ્વારા હરિત ક્રાંતિનો મુખ્ય હેતુ ઉત્પાદનમાં વધારવું. હવે વસ્તી વધે છે, જમીન વધતી નથી, તો શું કરવું પડે? ઉત્પાદનમાં વધારો કરવો પડે. તો એમણે શું કર્યું સાથીઓ? હાઇબ્રિડ બીજનું નિર્માણ કર્યું. જ્યાં આપણે પહેલા 10 દાણા રોપતા હતા અને આપણે 100 દાણા થતા હતા, ત્યાં આજે આપણે 1 દાણો રોપીએ છીએ અને એમાંથી 100 દાણા થાય છે. એ શેને લીધે થાય છે? હાઇબ્રિડ બીજ. બીજ સાથે ચેડા કરવામાં આવ્યા. તો સાથીઓ, હાઇબ્રિડ બીજ આવવાથી ઉત્પાદન તો વધી ગયું. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપીશ. તમે માનો કે તમારા 4 બાળકો છે, એક બિસ્કિટનું પેકેટ લાવો છો તમે, અને જો તમે 4 બાળકો છે તો એ આપણે આરસીએમ ની બિસ્કિટ, જીરા બિસ્કિટ હોય તો 16 બિસ્કિટ આવે, તો 4 બિસ્કિટ ભાગમાં આવશે. પણ જો તમારે એક જ બાળક હોય તો 16 બિસ્કિટ એ બાળકના ભાગમાં આવશે. પહેલા જે છોડ હતો, જે પહેલા જે બાળક હતો, એને એક આખું બિસ્કિટનું પડીકું મળતું હતું, પણ હાઇબ્રિડ બીજ થઈ જવાથી એમાં જે બિસ્કિટ આવતા એ બધા વહેંચાઈ ગયા. પોષક તત્વો જે એને જમીનમાંથી મળવા જોઈતા હતા એ ઓછા પડવા લાગ્યા. તો એની ખાદની જરૂરતો પૂરી કરવા માટે રાસાયણિક ખાતરનું નિર્માણ કરવામાં આવ્યું. રાસાયણિક ખાતર એ હકીકતમાં શું છે? એ એનો ખોરાક જ છે સાથીઓ. પણ એ રાસાયણિક ખાતરના દુષ્પ્રભાવથી ખેતોમાં જીવાણુ આવવા લાગ્યા, કીટાણુ પડવા લાગ્યા. એ રાસાયણિક ખાતરનો દુષ્પ્રભાવ છે. શરૂઆત થઈ હતી ઉત્પાદન વધારવું, એના માટે હાઇબ્રિડ બીજનું નિર્માણ કરવામાં આવ્યું. અને એ હાઇબ્રિડ બીજ એની ખોરાકને માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવ્યું. પણ રાસાયણિક ખાતરના દુષ્પ્રભાવથી આ જીવાતનાશક પેસ્ટિસાઇડનું નિર્માણ કરવું પડ્યું સાથીઓ. અને પૂરા વિશ્વમાં આજે એક વર્ષમાં આપણે 8 અબજનું પેસ્ટિસાઇડ ખાઈ જઈએ છીએ. 8 અબજનું. એનો એટલો બધો દુષ્પ્રભાવ છે સાથીઓ. આપણે જોયું છે કે આજે પંજાબ જેવા શહેરમાંથી, રાજ્યમાંથી સ્પેશિયલ રાજસ્થાન એક ટ્રેન ચાલે છે જેનું નામ જ છે કેન્સર ટ્રેન. લોકો રાજસ્થાનમાં ઈલાજ કરાવવા માટે જાય છે કેન્સરનો. કારણ કે આજે સૌથી વધારે ખેતી ઉત્પાદન પંજાબ લઈ રહ્યું છે, પણ ત્યાં આ સૌથી વધારે ઉપયોગ પણ આનો થઈ રહ્યો છે. સૌથી વધારે બીમાર પણ લોકો પંજાબમાં થઈ રહ્યા છે. ખાસ સમજવા જેવી વાત છે સાથીઓ. આ ફોટો જે રીતના આપણે ન્યુટ્રિશનમાં સમજીએ છીએ કે આપણા શરીરને મુખ્ય 7 પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. શું શું હોય છે? પાણી, કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર. જો આપણે આજીવન સ્વસ્થ રહેવું હોય તો આપણે 7 પ્રકારના પોષક તત્વો ભોજનમાં સમપ્રમાણમાં લેવાના છે. એવી જ રીતે એક છોડ, કોઈ પણ એક છોડ હોય, એને 16 પ્રકારના પોષક તત્વો જોઈએ. તમારે પણ સારું ઉત્પાદન મેળવવું હોય કે સારો પાક મેળવવો હોય તો તમારે પણ એ છોડને 16 પોષક તત્વો એને મળવા જોઈએ. હવે 3 જે છે એને સૂર્યપ્રકાશ અને હવામાંથી મળી જાય છે. કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. આ બધા અહીંયા આપણે નામ લખેલા છે સાથીઓ. 3
એને સૂર્યપ્રકાશ અને હવામાંથી મળી જાય છે, બાકીના 13 એને જમીનમાંથી મળવા જોઈએ, જે જમીનમાં નથી એટલે આપણે ઉપરથી આપીએ છે, ખાદ નાખવી પડે છે. અહીંયા લગભગ બધા જ ખેડૂતો છે, બધાનો અનુભવ હશે. દિલીપભાઈ તમે પણ ગામડે ખેતીનો અનુભવ હશે. દિલીપભાઈ તમારે પણ? દિલીપ સર? જી 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 સર. જી, એટલે સુરત નહીં આવ્યા એના પહેલા તો ખેતી કરતા હતા ને? જી સાહેબ, બિલકુલ બિલકુલ ખેતી જ કરતો પેલા. જી જી. હવે એક સવાલ પૂછો. આપણે જો માનો કે તમારે ખેતના જો આપણે પહાડ છે, પહાડ પર મોટો આંબો છે અને એ આંબાની નીચે જો તમે કોઈ વાવશો, કઈ રોપશો તો એનું ઉત્પાદન આવશે ખરું? નહીં આવે, કારણ કે એને સૂર્યપ્રકાશ નહીં મળે. બિલકુલ બિલકુલ સાથીઓ, તમારો પોતાનો અનુભવ હશે. સાથીઓ, આપણે એક જ ખેતરમાં કોઈક ભાગ એવો હશે જ્યાં સરખા પ્રમાણમાં પાણી મળશે તો ત્યાંનો છોડ સારો થશે, અને કોઈ જગ્યાએ પાણી ફાસ્ટ નીકળી જાય છે તો એવી જગ્યાએ છોડ નબળો રહી જશે. દિલીપભાઈને મેં સવાલ પૂછ્યો, આંબાની નીચે કોઈ છોડ હશે, દિલીપભાઈ તમે ખૂબ પાણી પીવડાવો, એમાં ખૂબ ખાતર નાખો તો પણ એનો વિકાસ થાય ખરો? ના થાય. નહીં થાય. સાથીઓ, એક્ઝામ્પલ એટલું છે કે એને બધા જ પ્રકારના પોષક તત્વો જોઈએ. એકલું પાણી આપીએ કે વધારે ખાતર નાખીએ એ પણ ના ચાલે, કે એને પાણી ના આપીએ અને એટલું ખાતર નાખશું તો પણ નહીં ચાલે. આ બધા સમ પ્રમાણમાં મળવા જોઈએ. આપણો હેતુ શું છે સાથીઓ? ઉત્પાદન વધારવું અને જમીનને સુધારવી, ઓછા ખર્ચે કેમ ઉત્પાદન વધે એ કામ આપણે હમણાં કરવા જઈ રહ્યા છું. પણ એના પહેલા આ સમજવું ખૂબ જરૂરી છે કે આને બધા પોષક તત્વો સમ પ્રમાણમાં મળવા જોઈએ. હવે જમીનનું પરીક્ષણ, જે આપણે વાત કરી હતી કે ગ્રામ સેવક પર આપણે પીએચ છે આપણે ચેક કરાવતા હતા, એ જમીનની જે માટી છે, માટીનું શું ચેક કરાવવું પડે? માટી જો તમે ચેક કરાવો તો જમીનમાં ઉપલબ્ધ પોષક તત્વો આપણે કરાવ્યા આજ સુધી? જી નહીં, કોઈ નહીં કરાવ્યા. પાક માટે આવશ્યક પોષક તત્વો જે છોડને જરૂર છે એમાં છે? આપણે કોઈ દિવસ ચેક કરાવ્યા નથી. પાક માટે ઓછા પોષક તત્વો એ પણ આપણે કરાવ્યા નથી. સાથીઓ, ટેકનોલોજી આવી ગઈ, ઘણું બધું. મેં હમણાં વચ્ચે એમેઝોનમાં જોયું હતું. આપણે એ પોતે પ્રોડક્ટ આપણે પરચેસ કરી શકીએ છીએ અને આપણે પોતે પણ ચેક કરી શકીએ છીએ. તો આ જમીનનું પરીક્ષણ આ જો કરાવીએ તો આપણને ખબર પડે રિયલમાં આપણે ખરેખર શાની જરૂર છે, શું ઘટે છે. પણ આ આપણે કરાવતા નથી. જમીન કેમ ખરાબ થઈ? જમીન ખરાબ થવાનું કારણ છે સૌથી મોટું, જો આમાં ખબર પડી જશે. કોઈ પણ એક છોડ હોય છે સાથીઓ, એને 46% નાઇટ્રોજનની જરૂર હોય છે. 46% kg 46% એને નાઇટ્રોજન જોઈએ. હવે જે આપણે યુરિયા લાવીએ છીએ 100 kg ની એક ગુણ હોય છે 100 kg અડીમણની, તો એમાં 46 kg નાઇટ્રોજન હોય અને બાકીનું 54 kg જે શું હોય છે? વાહક, કેરિયર. ફોર એક્ઝામ્પલ સાથીઓ, તમે હું માનો કે હું કાર લઈને કશે જાઉં તો હું કોઈ જગ્યાએ ઉભો રાખું તો હું 1 ફૂટની જગ્યા રોકું, પણ મારી કાર કેટલી જગ્યા રોકશે? 5-7 ફૂટ એ જ મારી કારની જગ્યા રોકી લેશે. હકીકતમાં હું એકલો જ આવ્યો છું ને મારે જરૂર છે એકલાની 1 જ ફૂટની જગ્યા, પણ આ જે કાર લઈને હું ગયો તો કારે મારી 5-6 ફૂટ જગ્યા રોકી લીધી. એવી જ રીતના છોડને જરૂર છે નાઇટ્રોજન, પણ નાઇટ્રોજન જે એ પ્લાસ્ટિક કોટિંગ જે આવે જેમાં નાઇટ્રોજન પેક કરેલું છે એ જે છે એ બધું જે વર્ષોથી આપણે જમીનમાં નાખીને બધું જમીનમાં ઉતરી ગયું. જો સાથે સિંગલ સુપર ફોસ્ફરસ જો આપણે નાખીએ છે તો 100 kg માં 16 kg 16% જ આપણા આ છોડને જરૂર છે. બાકીનું 84 kg 84% ક્યાં જાય છે? જમીનમાં. પોટાશ નાખીએ છે તો 60 kg 60% મળે છે છોડને, બાકીનું 40% અંદર જાય છે જમીનમાં. તો આપણે 1970 થી યાની કે આજેથી 50 વર્ષ થઈ ગયા જ્યારથી આપણે આ રાસાયણિક ખાતરનો યુઝ કરવા લાગ્યા સાથીઓ, ત્યારથી આપણે ખાતર નાખીએ છે તો જે વાહક છે આ બધું જ જમીનમાં ઉતરી ગયું અને એને લીધે જમીન આપણી બંજર થઈ ગઈ, જમીન કડક થઈ ગઈ. પહેલા જે ખેતી હળથી ખેડી શકતા હતા એ આજે હળથી ખેડી શકાતી નથી, એને ટ્રેક્ટરની જરૂર પડે છે. અમુક જમીન એવી હતી જે કલ્ટિવેટરથી ખેડાઈ જતી હતી, એ ખેડવા માટે હવે પ્લાવની જરૂર પડવા લાગી સાથીઓ.
જમીન કડક થઈ ગયું. એક એક્ઝામ્પલ બતાવીશ, તમને ખ્યાલ આવી જશે. આ જો જમીનમાં શું હશે સાથીઓ, 45% એમાં મિનરલ્સ યાની ખનિજ, 20 થી 30% એના પાણી, અને 20 થી 30% એર, અને સૌથી મહત્વનું જો કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ ચીજ હોય કોઈ પણ એક છોડ માટે તો એ છે ઓર્ગેનિક કાર્બન. એ કેટલો હોવો જોઈએ? 5%. એ પહેલા 5% હતો, પણ આજની તારીખમાં આ 2 થી 2.5% થઈ ગયું સાથીઓ પૂરી જમીનમાં. હવે સાથીઓ જે આપણે આ ચિત્ર તમને દેખાય છે, નીચે જ્યાં આપણને રૂટ દેખાય છે, જે મૂળિયા આપણે ગણીએ મૂળિયા, તો સાથીઓ એ મૂળિયા હવે આ જે રાસાયણિક ખાદ્યનો યુઝ કરી જે કેરિયરને લીધે આ જમીન બધી ટાઈટ થઈ ગઈ, એને લીધે આમાં હવા જે લાસ્ટ સુધી હવા જવી જોઈએ એ હવા જતી નથી, એટલે જમીનમાં ભેજ રહેતી નથી. લાસ્ટ સુધી પાણી જવું જોઈએ નીચે સુધી, એ પાણી જતું નથી એટલે ભેજ રહેતી નથી. અને જે લિટરલ રૂટ જે નાના મૂળિયા, પ્રાઇમરી રૂટ મોટા મૂળિયાની સાથે જે નાના મૂળિયા જે જમીનમાં આપણી જગ્યા બનાવવી જોઈએ પોતાની, એ બનાવી શકતા નથી, કારણ કે જમીન ટાઈટ થઈ ગઈ છે. એને લીધે સાથીઓ આપણે જેટલું ઉત્પાદન મળવું જોઈએ એટલું મળતું નથી, અને એને લીધે કાર્બન પણ ઓછો થઈ ગયો. આ બધી જ વસ્તુ સાથીઓ સમપ્રમાણમાં મળે તો આપણને ઉત્પાદન સારું મળે. ભારત દેશના ખેડૂતોની સૌથી મોટી સમસ્યા વધતો ખર્ચ અને ઘટતું ઉત્પાદન. જી હા સાથીઓ, હું પોતે પણ કરું છું, અને મેં મારે પોતાનો અનુભવ છે સાથીઓ. ઘણીવાર એવું થાય છે જેટલો ખર્ચ કરીએ એટલા જ નીકળે છે. ઘણીવાર એવું થાય છે કે 5-25 આપણને નીકળે, પણ આપણી મહેનત કે બધું ગણીએ તો ઘણીવાર આપણે માટે કઈ વધતું નથી. ભાત બનાવીએ છીએ ડાંગર, તો ઘણીવાર પૂડિયા જ આપણા માટે નફો હોય છે, બાકીનું આપણને કઈ વધતું નથી. આવી સ્થિતિ ભારતમાં દરેક જણાની થઈ ગઈ. હવે આપણે જે હમણાં ચિત્ર જોયું એમાં જે નીચે બતાવ્યું હતું જમીનમાં, તો કોઈ પણ એક છોડના સારા વિકાસ માટે, સારા ઉત્પાદન માટે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ચયાપચય એટલે પાચન ક્રિયા. આપણે ન્યુટ્રિશન નું ભણીએ છીએ, આપણને ખબર છે કે ખોરાક ખાવાથી ફાયદો નથી થતો, પણ જો એ પચે તો આપણને ફાયદો થાય. ખોરાક પચવો જોઈએ. ખોરાક નથી પચતો તો કોઈ ફાયદો થતો નથી. તો પચવો એ ખૂબ જરૂરી છે સાથીઓ, ખોરાક પચવો જોઈએ. બીજી વસ્તુ છે સાથીઓ શ્વસન પ્રણાલી. જે એર ની વાત કરી, જમીનમાં 20% જેની એર જરૂર છે એ એર મળવી જોઈએ, પણ એ હમણાં મળતી નથી. એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને પોષક તત્વોની ઉપલબ્ધતા, આ 3 વસ્તુઓ સાથીઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો હમણાં સુધી આપણે ખાલી જરૂરિયાત કેમ છે, ખેતી કેમ બગડી, એને આપણે સારી કેમ કરવી, આ બધી વાતો આપણે સમજ્યા હતા. આની આપણે ઉપલબ્ધતા કેવી રીતે કરાવી શકશું, પોષક તત્વોની, શ્વસન પ્રણાલી કેવી રીતે વધારી શકીએ, પાચન ક્રિયા કેવી રીતે વધારી શકીએ, આ બધી ચર્ચા આપણે કરશું. એના માટે આપણી પાસે એક શાનદાર, જાનદાર, જબરજસ્ત પ્રોડક્ટ છે સાથીઓ. કુદરતનું વરદાન અને વિજ્ઞાનની શક્તિ ગણશું આપણે. એ છે આપણે આરસીએમ હરિત સંજીવની. જી હા સાથીઓ, 2 પેકમાં આપણી પાસે ઉપલબ્ધ છે આરસીએમ હરિત સંજીવની. તો આપણે એના વિશે સમજશું. હવે જે પણ સાથીઓએ હરિત સંજીવની જોઈ હશે યા યુઝ કરી હશે યા ના કરી હશે, એમને હું જણાવીશ કે આમાં આપણે 4 ભાગ આવે, અલગ અલગ 4 પેકેટ હોય છે આપણા. જેમાં પહેલું પેકેટ છે જે 250 ગ્રામ નું છે, 250 ગ્રામ. અને મજાની વાત છે સાથીઓ, 250 ગ્રામમાં પાવર કેટલો હોય છે? 4 ટ્રેક્ટર છાણિયું ખાતર નાખીએ એટલો પાવર હોય છે. માનવામાં આવે સાથીઓ? જી હા, માનવામાં આવે સાથીઓ. તમારા બધાનો અનુભવ હશે. એક એક્ઝામ્પલ આપીશ, તમને ખ્યાલ આવી જશે. એક સમય એવો હતો કે આપણે ગીત વગાડવા માટે યા આપણે ઘરમાં મૂવી જોવા માટે આપણે એક સીડી પ્લેયર વીસીઆર લાવતા હતા, અને આવડી મોટી 1 ફૂટની મોટી કેસેટ લાવતા હતા, અને એમાં એક જ પિક્ચર આવતું. પછી સાથીઓ ધીરે ધીરે સીડી પ્લેયર આવવા લાગ્યા. તો સીડી પ્લેયરમાં સાઈઝ નાની થઈ ગઈ, પણ થયું શું
ગીતો પિક્ચર 4 આવવા લાગ્યા, પેલા કરતા વધારે આવવા લાગ્યું. પછી સાથીઓ એ જે સીડી પ્લેયર આપણે આપણા અડધા ફૂટની સાથે રાખતા હતા, એ સીડી પ્લેયરમાં સાથીઓ હવે એક પેન ડ્રાઈવ આવી ગઈ, પેન ડ્રાઈવ. તો જેટલું આપણે એક સીડી પ્લેયરમાં નથી રાખી શકતા, એનાથી વધારે આપણે એક પેન ડ્રાઈવ. વિચાર કરો સાથીઓ, પહેલા આપણે ખાલી 1500 આપણે નાની મોટી આવતી 250 GB ની, આમ તેમ. હમણાં આજે કઈ કેટલી મોટી, એક જરાક અમથી પેન ડ્રાઈવમાં અડધી દુનિયા આવી જાય સાથીઓ. એ જ તાકાત આપણે નાની અમથી મેમરી કાર્ડમાં આવી ગયો. એ છે વિજ્ઞાન, ટેકનોલોજી. એવી જ રીતના આમાં પણ સાથીઓ 4 ટ્રેક્ટર છાણિયું ખાતર અહીંયા તમને 250 ગ્રામ પેકમાં કરીને આપી દીધું. આપણે ન્યુટ્રિશન નું સમજીએ છે કે આપણે લાઇકોપિન ની જરૂર છે, એના માટે આપણે 20 ટામેટા ખાવા પડે, પણ આપણે 20 ટામેટા ખાવાની જરૂર નથી સાથીઓ. ન્યુટ્રીચાર્જે શું કર્યું કે જેટલું આપણને જરૂર છે એટલું જ કાઢીને આપણને એક ટેબ્લેટમાં આપી દીધું. એ કહેવાય ન્યુટ્રિશન સાયન્સ. એવી જ રીતના અહીંયા પણ સાથીઓ. તો સાથીઓ એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? પહેલા ભાગનો કોઈ પણ રાસાયણિક ખાતરમાં ભેળવીને તમે આપી શકો છો, યા ફિર ખાતર નથી નાખવું તો 30 થી 40 કિલો સૂકી માટી સાથે ભેળવીને આપી શકો છો. ડ્રીપ એરિગેશન દ્વારા આપી શકો છો. જમીનમાં આરસીએમ હરિત સંજીવની પ્રક્રિયા 1 આપ્યા પછી પાણી આપવું ખૂબ જરૂરી છે. જી હા સાથીઓ, પહેલું પેકેટ પાણી. શા માટે પાણી? જો આ રીતના આપણે જો પહેલું પેકેટ તમે ખોલશો તો જે રીતના આપણે પાસે ચાય આપણે જીઓટી આવે છે, એ રીતના હરિત સંજીવની આપણને ચા એવો અંદરથી નીકળશે તમારે. તો એને જો એ પાણીના જો હા હરિત સંજીવની પ્લસ H2O યાની પાણીના સંપર્કમાં આવશે, એટલે પાણીના સંપર્કમાં આવતા દરેક કણ હજારો સૂક્ષ્મ અણુઓમાં વિભાજિત થઈ જાય છે, જે સીધા જ છોડના મૂળ સુધી પહોંચે છે અને જમીન અને છોડને ઝડપથી ફાયદો થાય છે. તમારે ડેમો કરવા હોય સાથીઓ તો કાચનો ગ્લાસ લેવો અને એમાં તમે અમુક દાણા નાખજો, 1-2 દાણા નાખજો. તમને ખબર પડશે આ એક દાણા 1-2 દાણા જે નાખશું આપણે, એ હજારો દાણાઓમાં ફેરવાઈ જશે, તમારો આખો ગ્લાસ ભરાઈ જશે. ખેતીમાં નાખતા પહેલા તમારે ડેમો કરવો હોય તો તમે કરી લેજો સાથીઓ. આ ઘરમાં પહેલા પોતે ડેમો કરી લેજો તમે. હવે આ તમે જો પાણી નથી અને જમીનમાં નાખશો તો એ જમીનમાં એમ જ પડી રહેશે. હા, ખરાબ ના થાય, જમીનમાં એમ જ પડી રહેશે. જ્યારે એને પાણી મળશે ત્યારે એ કામ કરશે. એટલે આ નાખ્યા પછી પાણી મળવું ખૂબ જરૂરી છે. ફાયદો શું કરશે સાથીઓ? જો એ ચિત્ર અહીંયા સ્પષ્ટ દેખાય છે તમને. આ એક નાનું જે ચિત્ર છે એમાં હરિત સંજીવનીનો યુઝ નથી કરવામાં આવ્યો, અને બીજું ચિત્ર છે જેમાં હરિત સંજીવનીનો યુઝ કરવામાં આવ્યો છે. પહેલું ચિત્ર જે મોટું દેખાય છે સાથીઓ. તો શું ફાયદો થશે? પહેલા ભાગ, જમીનમાં રસાયણના ઓગળી ન શકે તેવા ઘટકોને ઓગાળી દેશે. જી હા સાથીઓ, વર્ષોથી જે બધું આપણે નાખ્યું છે જમીનમાં, જે એમ જ પડેલું છે, જે છોડને કોઈ ફાયદો નથી કરી રહ્યો, એવા રસાયણોને, એવા ઘટકોને શું કરશે? ઓગાળી દેશે. બીજો ફાયદો, જમીનને પોચી બનાવશે. ત્રીજો ફાયદો, જમીનમાં ભેજનું પ્રમાણ વધારશે. જી હા સાથીઓ, આમાં પાણીમાં જો તમારે વિપરીત પરિસ્થિતિ, યાની કે પાણી પીવડાવવામાં 2-4 દિવસ મોડું બી થાય તો છોડ પર અસર ના થાય, કારણ કે ભેજનું પ્રમાણ વધારે મળશે. છોડમાં સૂક્ષ્મ મૂળની વૃદ્ધિ થાય છે. જે આપણે આ જોઈ રહ્યા છું આપણે ચિત્રમાં, જે મેન મૂળિયા હોય છે, જે મોટા મૂળિયા હોય છે, એ છોડને મજબૂત રીતે ઊભું રાખવામાં એનો રોલ હોય છે. જે અનાજ, જે પોષક તત્વો મેળવવાનું જે કામ કોઈ કરે તો એ જે સૂક્ષ્મ મૂળિયા છે એ કરતા હોય છે. મોટા મૂળિયાઓ શું કામ કરે છે સાથીઓ? એ એમાં છોડને ટકાવી રાખે છે, ઉભો રાખે છે, એને મજબૂત આધાર આપે છે, પણ એનું જે પોષક તત્વો લેવાનું કામ એ કરે છે સૂક્ષ્મ મૂળિયા. જમીનમાં જીવાણુઓનો વિકાસ થઈને જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ મળે છે. જી હા સાથીઓ, આપણે ખબર છે પહેલા આપણા ગામડામાં રહેતા તો આપણે વરસાદ આવે તો આપણા ઘરમાં પણ ઓટલાએ પણ અળસિયાઓ આવી જતા હતા. હવે આપણને જોવાના મળતા નથી. એનું કારણ પણ આપણે જ છે સાથીઓ. આપણે ખૂબ જ રાસાયણિક ખાદ, પેસ્ટિસાઇડ દવા અને નિંદામણ માટે પણ ખૂબ જાતની દવાઓ નાખવાથી આ જે સૂક્ષ્મ જીવાણુઓ, જે મિત્ર જીવાણુઓ છે, જે જરૂર છે ખેતી માટે, ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે અળસિયાનું સ્પેશિયલ
અળસિયા એને મોટા એ કરવામાં આવે છે અને એનું ખાતર બનાવવામાં આવે છે. પણ આ બધા આપણે આજે રાસાયણિક ખાતરનો યુઝ કરવાથી જે જમીનમાં નથી બચ્યા યા ઓછા થઈ ગયા છે એનું પ્રમાણ પણ વધશે સાથીઓ. જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. જી હા, મેન સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ઉત્પાદન વધારવા માટે હોય તો એ છે ઓર્ગેનિક કાર્બન. શું લાગે સાથીઓ, એકવાર આપણે હરિત સંજીવની યુઝ કરશું એટલે આપણે કાર્બન વધી જશે? ના, વધશે ખરું, પણ એક જ વારમાં જેટલો જરૂર છે એટલું નહીં થઈ જાય. એને આપણે લગાતાર કન્ટિન્યુ તમે 4-5 વર્ષ લગાતાર તમે યુઝ કરશો એના પછી તમારે એમાં જમીનમાં કાર્બનનું પ્રમાણ વધી જશે અને એક સમય એવો આવશે તમારે કોઈ પણ ખાદની જરૂર ના પડે. તો શું હરિત સંજીવની નાખવા પછી આપણે ખાદ ન નાખવું પડે? નાખવું પડશે સાથીઓ. હરિત સંજીવની એ આપણે ખોરાક નથી, રાસાયણિક ખાદ નથી, એ એક ઉપચાર પદ્ધતિ છે. એ બધું જ મદદ કરશે, છોડને મદદ મળશે. 20 થી 25% તમારે ઓછું નાખવાનું છે, પણ નાખવું તો પડશે, કારણ કે કાર્બન હાલમાં નથી, પોષક તત્વો હજી હાલમાં નથી, તો એ પણ આપણે નાખવું પડશે. પણ એ કેટલું? 20 થી 25% ઓછું. મજાની વાત, જો જમીનમાં નાઇટ્રોજન ને સ્થિર થવામાં મદદ કરશે. આ પહેલા ભાગનો ફાયદો છે સાથીઓ. જો પિયત ખેતી છે તો 250 ગ્રામ વાવણી સમયે અથવા 30 દિવસમાં બિન પિયત હોય તો 200 ગ્રામ થી 250 ગ્રામ વાવણી સમયે. આ આપણે છોડ માટે છે, આંબા છે, ચીકુ છે, આ બધા આ છોડો માટે છે, વૃક્ષો માટે છે. ઓકે, આ આપણે હમણાં ચિત્રને સમજ્યા. જે પણ આ બધા પોષક તત્વો છે જે જરૂર છે, આ પહેલો ભાગનો યુઝ કરશું એટલે આ જે નાના નાના સૂક્ષ્મ મૂળિયા દેખાય છે એ બધા વધી જશે. આ જમીનમાં જે બધા પોષક તત્વો પડેલા છે આ બધાનો યુઝ થવાનું શરૂ થઈ જશે, એટલે અહીંયા પણ બધે ફાયદો થશે. ઓકે, બીજો ભાગ છે 100 ગ્રામ. 100 ગ્રામ તમારે 100 લીટર પાણી બનાવવાનું છે, એટલે આઈ થિંક તમારે લગભગ 6 થી 7 પંપ બનશે. તો એ કરવાથી શું થશે? બીજો ભાગને આપણે સ્પ્રે કરવાના છે સાથીઓ. બીજો ભાગથી ઉપયોગ થતા ફાયદા શું છે? પાકની સંતુલિત વૃદ્ધિ થાય છે, પાંદડાનો આકાર મોટો થાય છે, જેથી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા ઝડપી થવાથી અન્ન નિર્માણ વધારે થાય છે, મૂળના મજબૂત વિકાસમાં મદદ મળે છે. જી હા સાથીઓ, આપણે જ્યારે ભણતા હતા ખોરાક કોણ બનાવે? ખોરાક બનાવશે પાંદડા, પણ પાંદડા જો મોટા હશે તો એ પ્રકાશ સંશ્લેષણ, એને સૂર્યપ્રકાશ વધારે મળશે. તો બીજો પહેલો ભાગ જમીનની અંદર કામ કરશે અને બીજો ભાગ એ છોડને મજબૂત બનાવી અને પાંદડા મોટો કરશે. એ કામ છે બીજા ભાગનું. ત્રીજા ભાગનું કામ છે છોડની ડાળીઓનું પ્રમાણ વધે છે. ડાળીઓ વધશે તો જ એમાં ફૂલ વધશે, ફળ વધશે. તો ત્રીજો ભાગ શું કરશે? 150 ગ્રામ છે, તમારે એમાં 150 લીટર પાણી કરવાનું છે, એટલે 10 પંપ બનશે. છોડની ડાળીઓનું પ્રમાણ વધે છે, પાકમાં વધારામાં વધારે માદા ફૂલોનું નિર્માણ થાય છે. જી હા સાથીઓ, ફૂલો ઘણા બેસે પણ માદા ફૂલોમાંથી જ ફળ બનતા હોય છે. તો ત્રીજા ભાગનું કામ શું છે? એ માદા ફૂલોનું નિર્માણ વધારે થશે. પાકના યુવાવસ્થામાં આપવામાં આવનાર ખાતર ગ્રહણ કરવામાં મદદ મળે છે. જી હા, જમીનમાં જે ખાતર આપણે રાખશો એને પણ ગ્રહણ કરવામાં મદદ કરશે. પાકનો સશક્ત વિકાસ થાય છે. પાકમાં કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનની ટકાવારી સંતુલિત રાખે છે. પાકને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફૂલ અને પાંદડાને પકડી રાખવાની ક્ષમતા વધારે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે શું? કે આપણે હમણાં છોડને પાણીની જરૂર છે, આપણે રાહ જોઈને બેઠા છું વરસાદનું, પણ વરસાદ નથી આવી રહ્યો, વરસાદ ખેંચાઈ ગયો છે, તો એને ગણાય પ્રતિકૂળ પરિસ્થિતિ. આવી સ્થિતિમાં પણ તમારા છોડને મજબૂત રાખવામાં, લીલો રાખવામાં, પાંદડાઓ ટકાવી રાખવામાં, ફૂલોને ટકાવી રાખવામાં મદદ કરશે આ ત્રીજો ભાગ. પહેલો ભાગ કામ કરશે જમીનની અંદર મૂળિયાઓ માટે, સૂક્ષ્મ મૂળિયા માટે, છોડ માટે. બીજો ભાગ કામ કરશે પાંદડાઓ માટે. ત્રીજો ભાગ કામ કરશે ફૂલ માટે અને ચોથો ભાગ કામ કરશે ફળ માટે. જોઈએ સાથીઓ, આમાં આપણે ચિત્રમાં દેખાય છે નીચેનું જો ફળ છે એક મોટું છે અને ઉપર જોશું તેમ તેમ બધા નાના છે. કારણ કે હું અહીંથી કોઈને મોકલું કે જા ભાઈ તું ખાઈ લે અને આગળ આપી દેજે, તું ખાઈને આગળ આપી દેજે, આ શું કરે? પોતે વધારે લઈ લેશે અને આગળ ઓછું જવા દેશે. તેમ જ્યારે જમીનમાંથી પોષક તત્વો જ્યારે અહીંયા મળે છે, આવે છે, ત્યારે જે નીચેના હોય છે એ મોટા લઈ લે છે અને જે આગળ જાય છે એને ઓછો મળે છે. કેવી રીતે? આપણે જોયું હશે સાથીઓ, કેમ આપણે ત્યાં બે બાળકો હોય
તો જે મોટું બાળક હોય તો એ વધારે લઈ લે, નાનું બાળક રહી જાય. એવી જ રીતના અહીંયા પણ થાય છે. તો ચોથો ભાગ 250 ગ્રામ છે, એ પણ 250 લીટર પાણી કરવાનું છે. પાંદડા અને ફૂલોને સંતુલિત પોષણ તત્વો મળવામાં મદદ કરે છે. ચોથો ભાગનો આપણે સ્પ્રે કરશું એટલે શું થશે? પાંદડા અને ફૂલોને સંતુલિત પોષક. માનો કે જમીનમાંથી આપશું તો કોઈને ઓછું વધતું મળશે, પણ આ તો આપણે સ્પ્રે કરશું. અને પાણી આમ કોઈ જગ્યાએ કદાચ ઢોળાવ હશે તો પણ સ્પ્રે કરશું એટલે બધાને સમ પ્રમાણમાં મળશે. પાક અને ફળોની વૃદ્ધિ સંતુલિત થાય છે. પાકમાં વધારેમાં વધારે ફૂલોમાંથી ફળો બને છે. ફળ જલ્દી અને પ્રાકૃતિક રીતે પાકે છે. પાકમાં પાણી અને વિકાસ વચ્ચે સંતુલિત રાખી પાંદડા ખરવાનું પ્રમાણ નિયંત્રણ કરે છે. સાથીઓ, ચોથા ભાગનું કામ છે. આપણે ત્યાં ટીમમાં ઘણા બધા એવા અનુભવ છે કે જે આપણે હરિત સંજીવની નાખીને જેમાં ટામેટા બનાવવામાં આવ્યા હતા એમની ક્વોલિટી અને જેમાં નથી નાખવામાં આવ્યા એમની ક્વોલિટી જમીન આસમાનનો ફરક. અને સાથીઓ, એને ફ્રીજ વગર પણ, અંશુભાઈ કદાચ અહીંયા હાજર હોય તો આપણે એમને પૂછજો, તમે જોજો, ફ્રીજ વગર પણ એ કઈ કેટલા 8-8 10-10 દિવસ સુધી એવા ને એવા મજબૂત રીતે એમ જ રહી છે. અને પ્રાકૃતિક રીતે પાકે છે. મીઠાશ પણ શાનદાર હોય છે, પોષક તત્વો પણ સંપૂર્ણમાં હોય છે. અને સાથીઓ, ઘણા બધા સાથીઓનો અનુભવ છે જ્યારે વેચવા માટે જાય છે ત્યારે બીજા કરતા આપણને ભાવ પણ આમાં વધારે મળે છે. તો આ છે સાથીઓ 4 પ્રોસેસ. આપણે બધા જ જાણીએ છીએ. 1 થી 2 ગ્રામ હરિત સંજીવની પ્રક્રિયા 2, 3, 4 1 લીટર પાણીના પ્રમાણમાં ઉપયોગ કરવાની છે. કોઈ પણ કીટનાશક જીવાત સાથે ભેળવીને આપી શકો. બોર્ડો મિશ્રણ યા આલ્કલાઇન દવા, યાની કે આપણે દેશી ભાષામાં સમજાવું તો આપણે કેમ દૂધમાં લીંબુ નાખીએ તો ફાટી જાય, એવી જ રીતના કોઈ દવા એવી હોય કે જે તમે યુઝ કરો તો ફાટી જાય. તો એના સિવાયની કોઈ પણ દવાઓ સાથે, લગભગ દવાઓ આલ્કલાઇન ખૂબ ઓછી હોય છે, બધી એસિડિક જ હોય છે દવાઓ, એની સાથે મેળવીને તમે છાંટી શકો છો. હરિત સંજીવની પ્રાકૃતિક એટલે ઓર્ગેનિક ઉત્પાદન છે. રાસાયણિક દવાની 20 થી 40% બચત થાય છે. જી હા સાથીઓ, દવાની પણ 20 થી 40% બચત થાય છે. પાકના ઉત્પાદનમાં 25 થી 50%. તમે 30% તો મિનિમમ તમારે પાકમાં વધારે મળશે. માનવ, પશુ, પક્ષી, પર્યાવરણ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ધ્યાન શું રાખવાનું છે? બીજો, ત્રીજો, ચોથો છાંટતી વખતે જમીન ભીની હોવી જોઈએ, કાં તો છંટકાવ કર્યા પછી તરત પાણી આપવું જરૂરી છે. તમે આ છંટકાવ કરશો એટલે એ છોડને ભૂખ લાગશે, એ જમીનમાંથી બધું લેવાનો પ્રયત્ન કરશે, પણ એ લઈ ક્યારે શકશે? જ્યારે એને પાણી મળશે ત્યારે. તો સાથીઓ, શ્રેષ્ઠ પરિણામ માટે સવારે 11 વાગે પહેલા કે સાંજે 5 વાગ્યા પછી છંટકાવ કરવો ખૂબ જરૂરી છે. ધ્યાન રાખજો, છાંટ્યા પછી પાણી હોવું જરૂરી છે. અને જો સમય સવારે 11 પહેલા યા સાંજે 5 પછી છાંટશું તો આપણને વધારે પરિણામ મળશે. આ બધા પોષક તત્વો છે જે આપણના શરીરને જરૂર છે, જે જમીનમાં જ બધા મળતા હોય છે, એ બધા અનાજમાં આવશે અને આપણા શરીરને મળશે. બધા એમિનો એસિડ જેમાંથી પ્રોટીન બને આ પણ બધા જમીનમાં જ હોય છે. સાથીઓ, ઘણી પ્રોડક્ટો છે, સમય ઘણો એક પ્રોડક્ટમાં લઈ લીધો છે, તો આપણે 15 મિનિટમાં બીજી ઘણી બધી પ્રોડક્ટો આપણે જોઈ લઈશું. સાથીઓ, એક શાનદાર, જાનદાર, લાજવાબ પ્રોડક્ટ છે રેપિડ, RCM રેપિડ, જીવાત અવરોધક છે. સાથીઓ, પેસ્ટિસાઇડ નથી, મારતી નથી. કેવી રીતે બનેલી છે, શું ફાયદા કરે? જો, રેપિડ વનસ્પતિ કરોડિયા અને કીટ રોધક છે. કરોડિયા અને કીટ રોધક દરેક પ્રકારના કરોડિયા તથા રસ ચૂસક જીવડાઓ પર ખૂબ અસરકારક પરિણામ આપે છે. રસ ચૂસક સાથીઓ, આપણે જોશું રસ જે ચૂસવા વાળા છે એ એક દિવસમાં હજારો બાળકોને જન્મ આપતા હોય છે અને બધો રસ ચૂસી લે છે, જેને લીધે પાંદડાઓ પણ બધા આપણે શું કહેવાય આમ સિકુડાઈ જાય છે, બધા સંકોચાઈ જાય છે પાંદડાઓ પણ. આ કરોડિયા અને રસ ચૂસક જીવડાઓ આ ખૂબ અસરકારક, એના ઉપર ખૂબ અસરકારક પરિણામ આપે છે. રેપિડ છાંટ્યા પછી પાક જીવડાઓને ખાવા લાયક રહેતો નથી, માટે પાક પર જીવાતની ખરાબ અસર પડતી નથી, મરતા નથી કીટાણુઓ, જીવાણુઓ, તો ખાવા લાયક કેમ નથી રહેતો? તો સાથીઓ, તમે રેપિડ ના છંટકાવ કરશો તો એને સંપૂર્ણ આપણે બંને સાઈડે સારી રીતે પાંદડાઓમાં છંટકાવ થાય એ રીતે કરવાનો છે. એનો છંટકાવ કર્યા પછી પાંદડાઓનો જે સ્વાદ છે એ કીટાણુઓને ભાવે એવો રહેતો નથી, એને ન ગમે એવો થઈ જાય છે. હવે કોઈ વસ્તુ આપણને કોઈ કડવી આપી દે તો આપણે ખાઈએ ખરા? નથી ખાતા. તો એ રેપિડ ના છંટકાવ કર્યા પછી પાંદડાઓનો સ્વાદ જીવાણુઓને ન ગમે એવો થઈ જાય
એટલે જીવાણુઓ શું કરે, આપણું ખેતર છોડી દે છે, મરતા નથી. અને ભૂલથી ખાઈ લે તો એની પ્રજનન ક્ષમતા નાશ થઈ જાય છે. અને સાથીઓ, આપણું ખેતર છોડીને એ બાજુના ખેતરમાં નાહી જાય. બાજુના ખેતરમાંથી કોઈ કીટાણુ એમ કે ચાલની બાજુમાં બહુ સારો પાક દેખાય છે, આપણે જઈએ, તો એ બીજા કીટાણુ, જે કીટાણુ આપણા ખેતરમાં આંટો મારીને ગયા હોય, એ બીજા લોકોને પણ આવવા દેતા નથી કે ત્યાં ખાવા લાયક નથી. એટલે આપણો પાક સુરક્ષિત રહેશે. સાથીઓ, આરસીએમ રેપિડ કપાસ, બધા જ પ્રકારની શાકભાજી, બધા જ પ્રકારના ફૂલ, બધા જ પ્રકારના ફળ, બધા જ પ્રકારની મરચી, ચા, કોફી વગેરે માટે ફાયદાકારક છે. રેપિડ કુદરતી વનસ્પતિ વડે ઉચ્ચ તકનીકથી બનાવવામાં આવેલ છે. રેપિડ કુદરતી વનસ્પતિ વડે બનાવેલ હોવાથી, જી હા સાથીઓ, આ પણ વનસ્પતિમાંથી જ બનાવવામાં આવેલ છે, જેથી મનુષ્ય, પ્રાણી અને પર્યાવરણ માટે સુરક્ષિત છે. રેપિડ બધા જ પ્રકારના કીટનાશક અથવા જીવાતનાશક સાથે ભેળવીને છાંટી શકો છો. 1 થી 1.5 થી 2 મિલી પ્રતિ લીટર પાણી, યાની 15 લીટરનું પંપ હોય તો 20 થી 30 ml એમાં આપણે નાખવાનું છે અને છંટકાવ કરવાનો છે. સાથીઓ, તમારા ઘરમાં જે કોણ પણ હોય, આપણે મરચા હોય, પાપડી હોય કે જે પણ કોઈ હોય, તમે કેરીના સમયે આંબા પર બધી જગ્યાએ તમે આનો છંટકાવ કરશો, ખૂબ સારો ફાયદો થશે. એક શાનદાર લાજવાબ પ્રોડક્ટ છે સાથીઓ, જે આપણે બધું જોયું તો જમીનમાં જે હોવું જોઈએ, જમીનનો પીએચ સુધારવો પડે, જમીનમાં પોષક તત્વોની ઉપલબ્ધતા હોવી જોઈએ. આ બધી જ વાતો વધારવા માટે એક શાનદાર લાજવાબ એક પ્રોડક્ટ છે સાથીઓ. આપણે આરસીએમ સંજીવની સોઇલ હેલ્થ સ્પેશિયલ, જમીનમાં સ્પેશિયલ, જે જમીન આપણી ખરાબ થઈ ગઈ છે, જે કડક થઈ ગઈ છે, જે જમીનમાં પોષક તત્વો નથી બચ્યા, જમીનમાં કાર્બન નથી, જમીનમાં પાણી આપણે લાસ્ટ સુધી નથી પહોંચતો, જમીનમાં હવા લાસ્ટ સુધી નથી પહોંચતો, આ બધું જ અને ખાતર નાખીને જે જમીન એસિડિક થઈ ગઈ છે, એને ફરીથી સુધારવા માટેની જો કોઈ પ્રોડક્ટ હોય એ છે સાથીઓ સોઇલ હેલ્થ. પણ આના પણ 2 ટાઈમ છે સાથીઓ. ક્યારે નાખવાનું છે સાથીઓ? આમાં 500 ગ્રામ છે, આ તમારે 1 એકડ માટે થઈ જશે. પહેલો ડોઝ ક્યારે નાખશો? फसल की बुआई या रोपाई के समय, જ્યારે આપણે કંઈ પણ હમણાં ભાત રોપશો કે કપાસ નાખશો યા જે પણ કંઈ રોપશો, પહેલો ભાગ આપણે એમાં જે કંઈ નાખીએ એ સમયે એનો યુઝ કરવો. કારણ કે આપણે આરસીએમ હરિત સંજીવનીનો પહેલો ભાગ હોય કે સોઇલ હેલ્થ હોય, એ જમીનમાં અંદર જવું જોઈએ. ઉપર નાખશું તો ના ફાયદા થાય, એ જમીનમાં અંદર જવું જોઈએ. તો જ્યારે આપણે કંઈ પણ નાખીએ ત્યારે આપણે એને નાખશું તો એ જમીનની અંદર પહોંચી જશે, તો એનો સારો ફાયદો થશે. અને પહેલો ભાગ નાખ્યા પછી બીજો ભાગ 30 દિવસ પછી એનો યુઝ કરવાનો છે આપણે. જો તમારે અડધો એકર જમીન છે તો અડધું તમે પહેલા યુઝ કરી શકો, અને બાકીનું જે અડધું છે એ તમારે 30 દિવસ પછી યુઝ કરવાનું છે. જો તમારે 1 એકર જમીન છે, તમે પહેલો એક પેકેટ 500 ગ્રામનો એમાં યુઝ કરો છો, તો 30 દિવસ પછી બીજું 500 ગ્રામ પાછું એમાં યુઝ કરવાનું છે. શેરડી હોય તો તમે એને 2 વાર યુઝ કરી શકો. પહેલા જ્યારે આપણે પાળિયા એ કરશું, શેરડી બનાવશું, દાપશું જમીનમાં ત્યારે, અને બીજું જ્યારે પાછા આપણે ફરીથી પાળિયા જ્યારે વાળીએ છીએ ત્યારે. સાથીઓ, આ એક પ્રોડક્ટ એટલું રિઝલ્ટ આપી રહી છે સાથીઓ. આના વિડીયો પણ અવેલેબલ છે યુટ્યુબ પર. આ પીપીટીમાં મેં વિડીયો પણ લીધા હતા, પણ પ્રોડક્ટ આપણે પ્રોગ્રામ લાંબો થઈ જાય એટલે મેં લીધા છે. આનાથી સાથીઓ જોજો, પાણી ગ્રહણ કરવાની ક્ષમતા પણ વધી જશે, બધું જ વધી જશે, જમીનમાં જે જરૂર છે બધું વધી જશે. શેરડીના પાક માટે છે, આના આપણે આજે ચર્ચા નહીં કરશું. આ પણ બહુ શાનદાર પ્રોડક્ટ છે સાથીઓ, જમીનમાં વધારી દે છે, આવી ઊંચી શેરડીઓ થાય છે. આજે આપણે એના સિવાયની એક લાજવાબ પ્રોડક્ટ સ્પ્રે મેક્સ, આની ખૂબ જરૂર છે સાથીઓ. તમે કોઈ પણ દવા નાખો, કોઈ પણ દવામાં, અને આપણે કેમ અથાણું આપણે હોય, આપણે કોઈ પણ ખોરાક હોય પણ એની સાથે અથાણું મળે તો કેમ મજા આવી જાય, આ દરેક કોઈ પણ દવા સાથે 85 સ્પ્રે મેક્સ 85, આમાં 85 પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ છે સાથીઓ. આમાં 5 પ્રોડક્ટ, 5 એમાં વસ્તુ છે, 5 મલ્ટીપર્પઝ સ્પ્રે. એમાં એક છે સ્પ્રેડર, બીજું છે સ્ટીકર, ત્રીજું છે પેનિટ્રેન્ટ, ચોથું છે ડ્રિપ કંટ્રોલ એજન્ટ, અને પાંચમી વસ્તુ છે સંગતતા એજન્ટ. આ 5 વસ્તુ શું છે આપણે સમજશું. સ્પ્રેડર સાથીઓ, આમાં ચિત્રમાં દેખાય છે સાથીઓ કે આપણે જ્યારે દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે આ બધા બૂંદ બૂંદ યાની ટીપા ટીપા આ રીતના બધું બૂંદ એ હોય છે. પણ જો તમે
સાથે આપણે આરસીએમ સ્પ્રે મેક્સ 85 નો યુઝ કરશો તો એ આ શું કરશે, આ સારી રીતે આખો આમ આ જે પાંદડા પર આખો ફેલાઈ જશે. આમાં બૂંદ દેખાય છે, આમાં દેખાતી નથી. આની આમાં ટીપા દેખાય છે, આમાં નથી દેખાતા. અહીં પણ છંટકાવ કરવામાં આવે છે, પણ આમાં જે સ્પ્રેડર છે આપણે 85 માં સ્પ્રે મેક્સ માં, એને લીધે શું થયું છે, आखे बदले फैलाई जाए से. जो पानी के बूंदों को तनाव कम होने के कारण बूंदे के पत्ते सतह पर अच्छी तरह से फैलती है. इसके कारण छिड़काव किया गया रासायनिक द्रव्य पत्तों पर अधिक सतहों पर क्षेत्रों में फैलता है. सारी રીતે ફેલાઈ જશે. બીજું છે એમાં સ્ટીકર જે ફેલાઈ ગયું છે એને શું કરશે, ચોંટાડી દેશે. વરસાદ પણ પડે ને તો પણ એ ધોવાશે નહીં. पानी की बूंदों को पत्तों के सतह पर अच्छी तरह से फैलने के बाद આનો સ્પ્રેડર શું કરશે, ફેલાવી દેશે. સ્ટીકર શું કરશે, એને ચોંટાડી દેશે. ત્રીજી વસ્તુ जो पेनिट्रेंट पत्तों पर छिड़काव किए गए स्प्रे सॉल्यूशन की बूंदे आसानी के पत्तों के क्यूटिकल लेयर को सेद कर अंदर नहीं जा पाते. जी हाँ साथियों, જેમ આપણી ત્વચાના લેયર હોય છે એવી જ રીતના આ પાંદડાનો પણ અલગ અલગ લેયર હોય છે, અને પહેલું જે હોય છે એ થોડું સખ્ત હોય છે, તો એને છેદીને અંદર નથી પહોંચી શકતા. પણ આ પેનિટ્રેન્ટ શું કરશે, આ એને અંદર સુધી પહોંચાડવાનું કામ કરશે. जो चौथी वस्तु ड्रिप कंट्रोल एजेंट स्प्रे के बूंदों को आकार को बढ़ाकर स्प्रे को धुआं को कम करता है. इस कारण स्प्रे अच्छा होता है और उसमें बचाव होता है. जी हाँ साथियों, આપણે દવાનો જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે ધુમાડો ઘણો થાય છે. ધુમાડો થાય એટલે આપણી દવાનો એ ધુમાડો થતો હોય છે. તો આ સ્પ્રે મેક્સ મિક્સ કરવાથી એમાં ડ્રીપ કંટ્રોલ એજન્ટ હોવાથી એ દવાની ધુમાડો નહીં થાય, એટલે દવાની પણ આપણી બચત થશે. આમાં પણ આપણે સ્ટીકર નો યુઝ કરશું તો એને લીધે પણ પાંદડાઓ બધા લીસા હોય છે, દવા નીચે પડી જતી હોય છે, પણ આનો યુઝ કરવાથી એ પણ આપણને ફાયદો કરશે સાથીઓ. સંગતતા એજન્ટ, जी हाँ साथियों, घनी बार શું થાય, कीटनाशक, फफूंदनाशक, खरपतवारनाशक, पानी में घुलनशील मुख्य एवं सूक्ष्म खाद्य उत्पादन बढ़ाने वाले ट्रीटमेंट इनमें से किसी के साथ छिड़काव. આ જે આપણે જે પણ દવા મિક્સ કરશું, ઘણીવાર એવું હોય છે પેટ્રોલ અને પાણી મિક્સ નથી થતું, તમે જોયું હોય છે પેટ્રોલ ઉપર રહી જાય. એવી જ રીતના અમુક દવાઓ હોય કે જે યા फिर કોઈ પણ વસ્તુ બીજી જે મિક્સ નથી થતી, તો આ સંગતતા એજન્ટ જે છે એને મિક્સ કરવામાં આસાનીથી બંનેને એક કરવામાં મદદ કરશે. આ છે સ્પ્રે મેક્સ. તમે કોઈ પણ દવા નાખો, કોઈ પણ આરસીએમ ની હોય કે ના હોય, બીજી કોઈ પણ દવા છાંટશો એની સાથે આને મિક્સ કરશો તો તમને દવાની બચત થશે, ખર્ચો ઓછો થશે અને તમને ફાયદો વધારે થશે. એક મિનિટ સર. ओके जी हाँ साथियों, आना फोटो તમારી પાસે હશે, સ્ક્રીનશોટ લઈ શકો છો. સ્પ્રે મેક્સ ગુજરાતીમાં પાન પર પડેલા ટીપાને ફેલાવશે. સ્ટીકર ફેલાયેલા ટીપાને ચોંટાડવાનું કામ કરે છે. પેનિટ્રેન્ટ પાન પર ફેલાયેલી દવાને પાનની અંદર ઉતારે છે. અને ડ્રીપ કંટ્રોલ એજન્ટ સ્પ્રે થી થતા દવાના છિદ્રની સાઈઝ વધારે છે, જેથી ધુમાડો ઓછો બને છે અને 5% જેટલી દવાને બાષ્પીભવન થતી રોકે છે. સંગતતા એજન્ટ જંતુનાશક, ફૂગનાશક જેવી અલગ અલગ દવાને મિક્સ કરવામાં મદદ કરે છે. કેટલી નાખવાની છે? જંતુનાશક, ફૂગનાશક દવા માટે 50 ml 100 લીટર પાણીમાં. 50 ml 100 લીટર એટલે 15 લીટર નો જો કેન હોય આપણો, તો એમાં 7.5 લીટર 7.5 ml. નિંદામણ નાશકમાં તમારે 15 લીટરમાં 15 ml નાખવાનું છે. સ્પ્રે મેક્સ 1 એકર જમીનમાં આપવાથી જમીનની 250 ml જો 1 એકરમાં નાખશું, સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ વધારો કરે છે. જે દવા પાંદડા પર નાખવાથી નીચે પણ પડી જશે તો પણ એ પણ આ સ્પ્રે મેક્સ 85 એ પણ ફાયદો કરશે. જી હા, એક 24 સિટીમાં પણ અને બધી જ જગ્યાએ ચાલે એવી શાનદાર લાજવાબ પ્રોડક્ટ ગાર્ડન ગોલ્ડ. સાથીઓ તમે બધા જ જાણો છો, કુંડામાં આપણે શાકભાજી બનાવીએ, ફૂલ છોડ બનાવીએ, કોઈ પણ બનાવીએ તો એમાં એનો યુઝ કરવાનો છે. જમીનની જલ ધારણ ક્ષમતા વધશે, જમીન ભૂરભૂરી બનશે અને બીમારી નહીં આવવા દે અને ઉત્પાદનમાં વધારો મળશે. બીજી કોઈ પણ પ્રકારનું ખાતર આપણે ન નાખવું પડે. સાથીઓ આપણે જોયું હશે આપણે ટીમમાં બહુ બધા સાથીઓ જે લોકો આપણે લીડરોને પણ તમે જોયું, મહાવીર સારન, કદમસિંહ રાઠી યા फिर રવિ શર્માના આપણે ફોટા તમે જોયા હશે. બધા જ સાથીઓ ટેરેસ પર, આપણે ત્યાં રવિન્દ્ર પવાર સર છે તો એમણે પણ પોતાના ટેરેસ પર આ બધી જાતની શાકભાજીઓ ટેરેસ પર ઉગાડેલી છે ગાર્ડન ગોલ્ડ થી. આનાથી તમારે
એની શાઇનિંગ ખૂબ સારી આવશે, ખાતર નાખવાની જરૂર ના પડે. દર 3 મહિને એકવાર નાખવાનું છે. 50 થી 100 ગ્રામ એક છોડમાં નાખવાનું છે અને દર બીજા દિવસે એવું એમાં પાણી આપણે આપ્યા કરવાનું છે. ખૂબ શાનદાર પ્રોડક્ટ છે સાથીઓ, દરેક ઘરમાં આપણે આને પહોંચાડી શકીએ છીએ. अच्छी सेहत के साथ भरपूर बचत अपने घर पर ही जहर मुक्त सब्जियां उगाए, गार्डन गोल्ड का इस्तेमाल करें. આમાં આપણે વધારે સમય નથી લેતા, હજી પણ પ્રોડક્ટ છે. આ છે ફ્રૂટ સ્પેશિયલ, જે આપણે આંબા, ચીકુ છે એ બધા જેમાં ફળ આવે છે એના માટે સ્પેશિયલ ફળની નજીક 1-1.5 ફૂટનો ખાડો કરીને એમાં આપણે નાખવાનું છે. આનું પણ શાનદાર પરિણામ મળશે આપણને સાથીઓ. એના સિવાય છે ડિફેન્ડ, જે આપણે ઇમ્યુનિટી, છોડની ઇમ્યુનિટી વધારવામાં, એની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં અને એમાં બીમારીઓ ન આવવા દે. ડિફેન્ડ આનો પણ યુઝ કરવો ખૂબ જરૂરી છે સાથીઓ. અને આના અનેક ફાયદા છે. તમારી પાસે આ ફોટો ના હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકશો. આ પણ ખૂબ જરૂરી છે. જે આના આપણે હમણાં આનો આપણે ફોકસ નથી કરતા. આપણે જોયું હતું, આપણે આ હરિત સંજીવની યુઝ કરવાથી આપણે અજય પાલજી જે છે એને કૃષિ રત્ન પુરસ્કાર મમતા બેનર્જી દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં હરિત સંજીવનીનો યુઝ કરવામાં આવ્યો હતો. કેવી રીતે ખબર પડી? કે પ્રતિકૂળ પરિસ્થિતિ કે જેમાં લોકોના જે પાક છે એ પીળા થવા માંડ્યા હતા, લાલ થવા માંડ્યા હતા, મરવા માંડ્યા હતા, ત્યારે આપણા જે આજે અજય રોય જે છે એમની જમીનમાં જે પાક એ પણ હરભરા હતો. ત્યારે લોકોને નજર ગઈ કે કેમ આ લોકોની સ્થિતિ આની કેમ સારી છે. ત્યારે આ હરિત સંજીવની જેનો યુઝ કરવામાં આવ્યો હતો અને શાનદાર ઉત્પાદન મેળવવાથી એમને કૃષિ રત્ન પુરસ્કાર મમતા બેનર્જી દ્વારા આપવામાં આવ્યો હતો. જી અરવિંદભાઈ મીઠાપરા, જી હા સાથીઓ, આ પેઇન્ટિંગ ના કરે એ દેખાય છે. ઓકે, લાસ્ટ છે સાથીઓ, પછી આજની વાત આપણે અહીં પૂરી કરશું. ઓકે, આ બધા ધમાકેદાર રિઝલ્ટ છે આપણી ટીમના બધા લોકોએ આપણે આરસીએમ ડિસ્ટ્રીબ્યુટર સાથીઓ લીધેલા પરિણામ સાથીઓ તમે જોઈ શકશો. અને એના સિવાય આ આપણા ઘર અમારું પોતાનું ખેતર છે, જેમાં હજુ તમે જોશો હજી કંટી નથી આવી. ત્યારના ડાંગર આટલું થયું છે, કંટી આવી, બહુ શાનદાર ઉત્પાદન મળે છે. આ રાણા સર જોડે અમે પોતે વિઝિટ કરવા ગયા હતા, ફોટા અમે કંપનીમાં પણ મુકાયેલા હતા. જે શ્યોર સુગર છે એનો પણ શાનદાર રિઝલ્ટ મળી રહ્યું છે. એના સિવાય તમે જોશો પહેલા ભાગ જો ડાંગરમાં યુઝ કરશો તો આ રીતના સૂક્ષ્મ મૂળિયા વધી જશે, બાકીનામાં આવું રહેશે. પપૈયા હોય, રીંગણ હોય, શેરડી હોય, બટાકા હોય કે કપાસ હોય કે મરચી હોય કે ટામેટા હોય, બધામાં જ આપણને બધામાં શાનદાર રિઝલ્ટ મળે છે સાથીઓ. આ બધા આપણા આરસીએમ ડિસ્ટ્રીબ્યુટર જ પોતાના અનુભવ છે, પોતાના ખેતર છે બધા. આ જોજો આ મરચી છે. હવે આમાં તો આપણે કોઈ બનાવીને તો ફોટો નથી મૂકી શકતા. આ પપૈયા છે, જોઈ શકો છો તમે. આમાં પણ આપણે પોતે બનાવીને, આ ટામેટું છે કે આ બટાકા આપણે જાતે જોઈ શકો છો તમે. આ કપાસ છે એકદમ શાનદાર લીલો તાજો. આ હરિત સંજીવનીનું છે. જેટલા સ્ટેન્ડર્ડ હોવા જોઈએ, જે ઓર્ગેનિક જે આપણે સર્ટિફિકેટ હોવા જોઈએ, આ બધા જ સર્ટિફિકેટ આપણી પાસે છે. અને આ સર્ટિફિકેટની એટલી બધી વેલ્યુ છે. જે લોકો ઓર્ગેનિકમાં કામ કરે છે એ લોકોને આ જો સર્ટિફિકેટ તમે બતાવશો તો એમને ખબર પડી જશે. અમુક સર્ટિફિકેટ કેવા હોય કે એકવાર લીધા પછી જરૂર નથી પડતી, પણ આ અમુક સર્ટિફિકેટ એવા છે એને લગાતાર એની જરૂર પડતી હોય છે, લગાતાર એને આપણે મેળવ્યા કરવું પડતું હોય છે. તો સાથીઓ આ હરિત સંજીવની ઇઝરાયલ ટેકનોલોજી થી બનાવવામાં આવી છે. ઇઝરાયલમાં ખેતી લાયક જમીન ઘણી ઓછી છે. જે આપણે કુંડાઓમાં એ લોકો જે પદ્ધતિથી ઉત્પાદન મેળવે છે અને બહાર વેચે છે, એ જ વસ્તુ આપણને અહીંયા મળી રહી છે. ઉત્પાદન પણ વધશે સાથીઓ. આ 3 પ્રોડક્ટ અને આની સાથે રેપિડ મૂકી શકો. આ 4 પ્રોડક્ટ હમણાં ખૂબ મોટા પ્રમાણમાં આનો આપણે યુઝ કરવો જોઈએ જમીન સુધારવા માટે, ઉત્પાદન વધારવા માટે સાથીઓ. જે પણ અહીંયા જેટલા પણ સાથીઓ છે એ પોતે જે ખેતી કરે છે બધા જ સાથીઓ, અને જેમને સેલ કરશે એમને કોમ્બો પેક સેલ કરો. કોમ્બો પેક આની સાથે રેપિડ તમે આપી શકો. કોમ્બો પેક આપો. આપણે ત્યાં કરશનભાઈ છે, આપણે ટીમના જ સાથી કરશનભાઈ કોકણી, જેમણે ક્લાસ 1 ઓફિસર થી લઈને મામલતદાર સુધીના કઈ કેટલા લોકોને આખો કોમ્બો પેક 5600 નો કોમ્બો પેક આપે છે શ્યોર સુગર માટે. તો આપણે આમાં રેપિડ મૂકી શકશો. સાથે 4 પ્રોડક્ટ નો કોમ્બો પેક આપો. જ્યારે પહેલા આપણે જમીન તૈયાર કરશું ત્યારે આ સોઇલ હેલ્થ અને એની સાથે આરસીએમ હરિત સંજીવનીનો પહેલો ભાગ, પછી જ્યારે બીજા ભાગનો યુઝ કરશો ત્યારે એમાં સાથે રેપિડ અને સ્પ્રે મેક્સ, ત્રીજો ભાગ યુઝ કરશો ત્યારે પણ ત્રીજો ભાગ હરિત સંજીવની અને રેપિડ અને સ્પ્રે મેક્સ, અને ચોથા ભાગ વખતે પણ રેપિડ સ્પ્રે મેક્સ સાથે છંટકાવ કરશો, શાનદાર રિઝલ્ટ મળશે સાથીઓ. તો સાથીઓ આ હતી આપણે શાનદાર જાનદાર જબરજસ્ત પ્રોડક્ટ આપણે આરસીએમ હરિત સંજીવની. ઘણી સારી પ્રોડક્ટ છે, ખૂબ સારી છે અને બિઝનેસ વોલ્યુમ પણ ખૂબ સારા છે. 1200 રૂપિયાની હરિત સંજીવનીમાં 900 બિઝનેસ વોલ્યુમ છે સાથીઓ. અને એનાથી વધારે આપણી ખેતી સુધરશે, ઉત્પાદન વધશે. અને સાથીઓ માર્કેટિંગ
તમે ઉત્પાદન મેળવો એનાથી વધારે જરૂર છે જ્યારે તમે સારો પાક તમે લો છો, સારો છોડ તમારો થાય છે, ત્યારે તમે વધારેમાં વધારે ખેડૂતોને આપણા ખેતરની વિઝિટ કરાવો, ત્યારે તમારું સેલિંગ થશે. તો સાથીઓ તમે બધા જ આનો યુઝ કરો, તમે બધા જ ઓર્ગેનિક ખેતી તરફ આપણે પાછા વળીએ અને હેલ્થમાં પણ આપણને ફાયદો થાય અને બધા જ સ્વસ્થ રહી, ઉત્પાદન વધારે મળે. ખેડૂતોની જે સ્થિતિ હમણાં દયનીય થઈ ગઈ છે એ સ્થિતિ સુધરે અને જમીન પણ સુધરે એવી અપેક્ષા સાથે આજની વાત અહીં પૂરી કરું છું અને બધા જ પોતે અનમ્યુટ થઈ શકે એવું કરી દઉં છું. જી સાથીઓ વેલકમ છે, જેમણે કોઈ વાત કરવી હોય. જય આરસીએમ સર, થેન્ક યુ. જી જી જય આરસીએમ યોગેશભાઈ.